ढांढा मोरावारी मेरी माता की जय, महादेव की जय, कमलाई माता की जय। वक्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु देवं सर्वकार्येषु सर्वदा। या श्रीशैलं सरस्वती भवनेश लक्ष्मी पापकं कुलदेशमुखी श्रद्धा तथा कुलजनं भवस्य लज्जा तं तं संपरिपालन देवी स्वं। આજના પગમાં બધાનું સ્વાગત છે અને આજ હું એવું મંદિર પ્રખ્યાત ધામ દેખાડી રહ્યો છું કે તમે જિંદગીભર નહીં જોયું હોય એવું સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકાનું વખતપર ગામ, જે સાયલાથી 5 કિલોમીટર જ દૂર છે અને ત્યાં મેરડીમાં એટલે કે ઢાંઢામોરાવાળા મેરડીમાંનું ધામ અનેક પરચાઓ પૂર્યા છે, જેનો આ દ્વાર છે ઢાંઢામોરાવાળા મેરડીમાંનો। તે દરવાજાની અંદર માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યો છું। સૌ પ્રથમ મેરડીમાંના ભગત માવજીભાઈ હતા, તેમને બહુ જ સેવા અને પ્રતિષ્ઠ સેવા આપી હતી। એવા માવજીભાઈની સમાધિ છે, તેમના પણ આપણે દર્શન કરવી, એમને આપણે આશીર્વાદ લેવી એવી મારી પ્રાર્થના છે। એમને અનેક કાર્યો અહીંયા કર્યા, ખંભે પાણી લાવી અને જે વૃક્ષ છે એને પાણી બધાને પાયું હતું। આજ માવજીભાઈની સમાધિ છે। સૌ પ્રથમ મેરડીમાં એ ભક્તિભાવ ભુવા કહેવા હોય તો પણ કહી શકાય કે જેના બોલથી પણ મેરડીમાં એ કામ કરેલા છે। મેરડીમાં આ વાવે પણ પવિત્ર અને ગંગા સ્વરૂપ છે કે જેનું પાણી પણ ગંગા જેવું છે। આ વાવની અંદર પાણી કોદી પણ ખૂટતું નથી, કોઈ પણ દુષ્કાળ ગયા હોય કોઈ પણ આ વાવની અંદર પાણી ખૂટતું નથી। એવી જ આ વાવ મા મેરડીની છે, બનાવેલી છે, સરસ મજાનું પાણી છે, મીઠું ટોપરા જેવું। આ પણ માતાજીની બાજુની અંદર જ તલાવ આવેલું છે, આમાં પણ કોઈ દિવસ પાણી ખૂટતું નથી। ઘણા પણ દુષ્કાળ ગયા પણ માતાજીની દયાથી, ઢાંઢામોરાવાળી મેરડીમાંની દયાથી અહીંયા કોદી પણ પાણી ખૂટતું નથી। આ પણ સરોવર પવિત્ર અને ગંગા જેવું છે। સારું કે માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે। देवं सर्वकार्येषु सर्वदा। जय गणपति बाप्पा। नमस्कारं समर्पयामि। बोलो ढांढामोरावारी मेरडी माता की जय। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય મેરડીમાં લખજો અને બીજો ભાગ જોવો હોય તો કોમેન્ટ કરજો।